રાજ્યમાં સમાંતરે આગજન્ય દુર્ઘટના બનતી હોવા છતાં આણંદ જિલ્લા પંચાયતની ઘોર બેદરકારી ઉજાગર। જિલ્લા પંચાયતના ત્રણેય મજલાના એક્ઝિટ માર્ગ બંધ કરી દેવાતા દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની? વિધાનસભા જંગ પૂર્વે બોરસદ ચોકડી સ્થિત આણંદ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ હસ્તે હોય નવું જિલ્લા પંચાયત સદનના લોકાર્પણ પણ વિવાદ ઉઠવા પામ્યા બાદ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। જે તે સમયે પંચાયત કચેરીમાં આવાગમન માટે એક જ પ્રવેશદ્વાર બનાવવામાં આવતા દુર્ઘટના સર્જાય તોના સવાલ ઉઠ્યા બાદ ગ્રાઉન્ડ ફ્લોરથી ત્રીજા માળ સુધી બહાર નીકળવાના માર્ગ સીડી બનાવવામાં આવી હતી। પરંતુ છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં સમાંતરે બનતી આગજન્ય દુર્ઘટના છતાં આણંદ જિલ્લા પંચાયતની ઘોર બેદરકારી ઉજાગર થવા પામી હોય તેમ જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી સહિત ઉપરના 3 માળ સુધીના એક્ઝિટ માર્ગને બંધ કરવામાં આવતા આકસ્મિક દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણના સવાલ ઉઠવા પામ્યાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર વર્ષ 2012ના વિધાનસભા જંગ પૂર્વે આણંદ જિલ્લા પંચાયતનું બોરસદ ચોકડી પાસે નવું સેવા સદન કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું હતું, પરંતુ તેના જિલ્લા પંચાયત કોંગ્રેસ હસ્તે હોય લોકાર્પણ પર વિવાદ ઉઠ્યા બાદ તે સમયે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। તે સમયે જ પંચાયતના સેવા સદનમાં આવાગમન માટે એક જ પ્રવેશદ્વારના પગલે આકસ્મિક દુર્ઘટના સર્જાય તો એક્ઝિટ ક્યાંના સવાલ ઉઠવા પામ્યા હતા। જે બાદ ગ્રાઉન્ડ ફ્લોરથી ત્રીજા માળ સુધી એક્ઝિટ માર્ગ તથા સીડી બનાવવામાં આવી હતી। છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં સમયાંતરે આગજન્ય દુર્ઘટના સર્જાતી હોય તેવા સમયે જિલ્લા પંચાયત સેવા સદનના ઉપરના 3 માળ ઉપર જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારીની કચેરી સાથે અન્ય સંબંધિત વિભાગની કચેરી હોવા છતાં એક્ઝિટ માર્ગને બંધ રાખવામાં આવતા આકસ્મિક દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણના સવાલ પંચાયત સેવા સદનમાં ઉઠવા પામ્યા હોવાનું જાણવા મળ્યું છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।